CRPF સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની ટ્રેનિંગ પૂરી કરી પરત ફરેલ ભુજના યુવાનનું ભવ્ય સ્વાગત કરાયું. CRPF એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. આ ફોર્સમાં જોડાયેલ રોહિત રવજીભાઈ સુંઢા મહેશ્વરીએ 1 વર્ષની તાલીમ પૂરી કરી ભુજ પરત ફરતા આજે સરપટ નાકા બહાર ડોલર હોટલથી સરપટ નાકા સુધી ઢોલ શરણાઈ સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. મૂળ ગામ ખંભરા, હાલે ભુજ સ્થાયી થયેલ મહેશ્વરી પરિવારનો આ યુવાનનું 1 વર્ષ અગાઉ CRPFમાં પસંદગી પામ્યા બાદ તાલીમ માટે ગયો હતો. જ્યાં 1 વર્ષની તાલીમ પૂરી કરી રોહિત આજે ભુજ પરત ફર્યો હતો ત્યારે સમાજના આગેવાનો, પરિવારજનોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. નોંધનીય છે કે રોહિત મહેશ્વરીનો ભાઈ પણ BSFમાં ફરજ બજાવે છે. ત્યારે બે દીકરા જો દેશ માટે ફરજ બજાવતા હોય ત્યારે મહેશ્વરી સમાજને ગર્વ અપાયું છે. ભુજ ખાતે ગુજરાત રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ નરેશ મહેશ્વરી સાથે રાજુભાઈ દાફડા તેમજ અનેક અગણિત આગેવાનો સાથે હાજર રહ્યા હતા. મારું નામ મહેશ્વરી રોહિત છે. મારો પિતાનું નામ રવજી. હું અહીંયાનો ભુજનો જ રહેવાસી છું. મારો ભાઈ પણ BSFમાં છે. અમે 2 ભાઈ અને 1 બેન છે. બેન છે એ ગ્રેજ્યુએશન કરેલ છે. એ પણ હમણાં PSIની તૈયારી કરે છે. અમે શરૂમાં લાલન કોલેજમાં દોડવા જતા હતા. ત્યાંથી મારા મિત્ર સર્કલ એ આર્મીની જ તૈયારી કરતા હતા. આર્મી, BSF એ બધી તૈયારી કરતા હતા. આર્મીમાં પણ મેં ઘણી બધી ટ્રાય આપી, પણ આર્મીમાં દોડમાં ક્યારેક નીકળી ગયા, ક્યારેક મેડિકલમાં, એમાં હું ફેલ થઈ જતો હતો. પછી શરૂઆત કરી SSGDની ફોર્મ આવ્યા 2019માં. એમાં ફોર્મ ભર્યો. એમાં થોડાક કટ ઓફમાંથી રહી ગયો. પછી 2023માં ફોર્મ ભર્યો. એમાં થોડાક પોઈન્ટમાં રહી ગયો. પછી 2024માં એ ભરતી આવી તો એમાં અમે ફોર્મ ભર્યો અને ઓનલાઈન ક્લાસીસ કર્યા અને ઓનલાઈન ક્લાસીસથી મારો CRPFમાં ચયન થઈ ગયો. અને મારી ટ્રેનિંગ UP રાજ્યના અમેઠી ડિસ્ટ્રિક્ટમાં થઈ હતી. CRPF અને BSF એક દેશ સેવા માટેનું ઉત્તમ કાર્ય છે. એમાં જોડવાની આપની પ્રેરણા કેવી રીતના મળી? કોણ છે તમારા મોટિવેશન? મારા મોટિવેશન તો આમ કહું તો મારા ફુવા છે, એમનો છોકરો છે. એ છોકરો આર્મીમાં છે તો એમને જોઈને મને એ પ્રેરણા મળી. ને અમે નાનપણથી જ મારો સપનો BSF આર્મી એમાં જ હતો. મારો ડિફેન્સમાં જવાનો મારો સપનો હતો. તો એ જ હું તૈયારી પછી ચાલુ રાખીને અને પછી મારો ચયન CRPFમાં થયો. તમારા જેવા બીજા નવજવાનને તમે શું અપીલ કરવા માંગશો? મારા જેવા નવજવાનો તો તૈયારી કરે જ છે. લાલન કોલેજમાં ડેલી દોડવા જાય છે, ઓનલાઈન ક્લાસીસ કરે છે અને હમણાં મોટી ભરતી બહાર પડી છે. તો એમાં એ મારા દોસ્ત છે એ બધા મને ક્યારેક પૂછતા હોય છે કે તે કેવી રીતે તૈયારી કરી, કેવી રીતે ગ્રાઉન્ડની તૈયારી કરી. તો એવી રીતે હું એમને ક્યારેક સલાહ આપતો હોઉં છું અને એ તૈયારી કરતા હોય છે અને એ 100% કદાચ ભવિષ્યમાં એ લાગી પણ જશે. દેશ માટે અને યુવાનો માટે ખાસ કરીને એક પ્રેરણાદાયી છો તમે. શું કહેશો કે દેશ માટે આનાથી પણ અગર સારું કંઈક તમને ચાન્સ મળશે દેશ સેવાનું તો શું કહેશો? પરિવારને પણ નજર સમક્ષ રાખી. 100%. અમારા પરિવારમાં આમ તો મારો ફઈનો છોકરો છે એ આર્મીમાં છે, મારા મોટા બાપા છે એ પોલીસમાં છે, બધા ડિફેન્સ લાઇનમાં જ છે. એટલે મારે પણ ડિફેન્સ લાઇનમાં જ જવો હતો એટલે મેં પણ આ જ લાઈન ચૂઝ કરી. આજે સમગ્ર મહેશ્વરી સમાજ સાથે કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ માટે એક ગૌરવની ક્ષણ છે. અમારે ભુજ ખાતે સરપંચ ગેટ પાસે મામી મહેશ્વરી નગર છે, ત્યાં કને અમારા રવજીભાઈ છે, એમના સુપુત્ર રોહિત કુમાર આજે CRPFની એટલે ભારતીય સેનામાં જે અર્ધલશ્કરી દળ છે એનામાં CRPFમાં કડી મહેનત સાથે પોતાની લગન સાથે આજે ટ્રેનિંગ પૂરી કરી અને પરત એના માદરે વતન આવ્યા છે. ત્યારે સમસ્ત ભુજમાં વસનાર મહેશ્વરી સમાજના સૌ આગેવાનો, મહિલાઓ, ભાઈઓ, બહેનો અને બાળકો સાથે આજે જ્યારે અહીંયા કને કચ્છમાં પધાર્યા છે ત્યારે એમનો ઉમકડાભર એમનું સ્વાગત કરવામાં આવ્યો છે. એની સાથે સાથે હું વચ્ચે ટાંકીને કહું કે એની સાથે વાગડમાં પણ મનોજભાઈ અને રવજીભાઈ એ પણ ગઈકાલે ત્યાં કને CRPFની ટ્રેનિંગ પૂરી કરી અને વાગડ મર્દે જે માદરે વતનમાં આવ્યા છે ત્યારે સમગ્ર અનુસૂચિત
અનુસૂચિત જાતિ સમાજ માટે અમારો ગર્વની વાત છે, કારણ કે અમારી સમાજના લોકો, અમારી સમાજના યુવાનો આજે ભારતીય સેનામાં ફરજ બજાવવા માટે જે તૈયારી બતાવે છે અને સમાજના દીકરાઓ ભારતીય સેનામાં ફરજ બજાવવા જઈ રહ્યા છે, ત્યારે હું વિશેષ એક વાત એ કરીશ, કારણ કે રવજીભાઈ છે, આ જે રોહિત કુમાર છે, આજે જે CRPFની ટ્રેનિંગ કરીને આજે જ્યારે પોતાના માદરે વતનમાં આવ્યા છે, તો રવજીભાઈને વિશેષ અભિનંદન હું એટલા માટે આપીશ કે એમનો એક મોટો દીકરો છે, એ પણ BSFમાં હમણાં જ લગભગ એનાથી નાનો દીકરો એ પણ BSFમાં આજે ફરજ બજાવી રહ્યો છે. એટલે બંને દીકરા આ દેશની સેવા માટે, રાષ્ટ્ર માટે, આ બંને દીકરા એને દેશની સેવા માટે આપ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ મહેશ્રી સમાજ દ્વારા પણ અમે રવજીભાઈ અને એમની પૂરી સુંઢા પરિવારને અમે મહેશ્રી સમાજ દ્વારા એમને લાખ લાખ અભિનંદન દઈએ છીએ. એની સાથે સાથે સમસ્ત કચ્છ અનુસૂચિત જાતિ સમાજ અને સમગ્ર ગુજરાત અનુસૂચિત જાતિ સમાજના યુવાનોને હું ખાસ અપીલ કરું છું કે આજે જે રીતે કેન્દ્ર સરકારમાં અર્ધલશ્કરી દળ હોય, ભારતીય સેના હોય, નેવી હોય, એરફોર્સ હોય, એનામાં જે ટાઈમ ઉપર જ્યારે ભરતીઓ આવતી હોય છે, ત્યારે સમાજના યુવાનો, દીકરા દીકરીઓ વધુ પડતા આર્મીમાં, BSFમાં, CRPFમાં અને આવા અર્ધલશ્કરી દળમાં વધુમાં વધુ યુવાનો જોડાય એવી આજના દિવસે હું અપીલ પણ કરું છું. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા 1965થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. સંઘાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે, જેમાં થાઈલેન્ડ આંબલી, જમ્બોબોર, કિંગ જાંબુ, મિયાઝાકી આંબા, રેડ રેમ્પર આંબા વગેરે મળશે. ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું એડ્રેસ નોંધી લેશો. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી, પોસ્ટ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો. સંઘાર નારાયણભાઈ સામજી 9825418961 9925603172. સંઘાર રામજીભાઈ R 9909450515.